નમસ્કાર. આપણે મનની શક્તિઓ વિશે જાણકારી લઈ રહ્યા છીએ. આપણી પલકોની જે હિલચાલ એ જ આપણા મનનું દર્પણ છે. એમ તો પલકો આંખોના રક્ષણ માટે હોય છે. 1 સેકન્ડના 10મા ભાગથી પણ ઓછા સમયમાં તેની ગતિ થતી હોય છે, પરંતુ ક્યારેક તેમાં વધઘટ થતી રહેતી હોય છે. આવી સ્થિતિ અને પરિસ્થિતિ એ વ્યક્તિની ઓળખાણ આપે છે જે હાલતમાંથી તે વ્યક્તિ પસાર થતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સામેવાળા વ્યક્તિની માનસિક સ્થિતિ જાણવા સમજવા માટે તે મહત્વનું માધ્યમ બની રહે છે, અને એક હદ સુધી વ્યક્તિની તાત્કાલિક સ્થિતિનો અંદાજ આવી શકે છે. એમ તો પલકોની ગતિ એ કુદરતી ક્રિયા છે જેનું કામ આંખોના રક્ષણ અને સફાઈનું છે. છતાં એમ જોવામાં આવે છે કે વ્યક્તિ અસામાન્ય સ્થિતિમાંથી પસાર થતો હોય તેની અસર ત્યાં દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે વ્યક્તિ જરૂરત કરતાં વધારે સાવચેત હોય છે ત્યારે તેની ગતિ ધીમી હોય છે. તેવી જ રીતે પસંદગીનો વિષય કે વસ્તુ જોતો હોય ત્યારે તેની ગતિ ધીમી હોય છે. એવા સમયે તેની ગતિ મિનિટે 6 વારની હોય છે, પરંતુ જ્યારે વસ્તુ પસંદગી મુજબની ન હોય ત્યારે ગતિ ઝડપથી હોય છે. વાતચીત 2 વ્યક્તિ વચ્ચે થતી હોય ત્યારે કોણ વાતમાં કેટલો રસ લઈ રહ્યો છે એ તેની પલકોની ઝબકાવાની ગતિથી જાણી શકાય છે. અણગમો કે આળસ વ્યક્ત કરતી વખતે ગતિ વધારે હોય છે. પલકો બતાવી દે છે કે શ્રોતાને વક્તાની વાતોમાં રસ નથી. આ જ હેતુ માટે એક પ્રયોગ બાર્લિન યુનિવર્સિટીના મનોવિજ્ઞાનીએ કર્યો. તેમણે કેટલાક લોકોને સંગીતની અણગમતી ધૂનો સંભળાવી. અડધા કલાકના આ પ્રયોગના સમય દરમિયાન વ્યક્તિની પલકોની ગતિ નોંધવામાં આવી. એ સમયે તેમની પલકોની ગતિ વધી ગઈ હતી. ફરીથી ચકાસણી કરવામાં આવી ત્યારે ધૂન બદલવામાં આવી. તે સંગીત આકર્ષક અને સુરીલું હતું. અંતતઃ તેનું પરિણામ પણ પહેલાંથી વિપરીત પ્રાપ્ત થયું. પહેલાંના પ્રમાણમાં શ્રોતાઓની પલકોની ગતિ ધીમી હતી. આ પ્રયોગથી એ પુરવાર કરવામાં આવ્યો કે રુચિ અભિરુચિ, પસંદ નાપસંદનો કેવો પ્રભાવ આપણા નેત્રો પર પડે છે એના આધાર પર સામેવાળાના મનોભાવો સારી રીતે સમજી શકાય છે. શોધથી એ પણ પુરવાર થયું કે કામના સમયે એકાગ્રતા અને તન્મયતાનો સ્પષ્ટ આભાસ આંખોની પલકોની ગતિથી સરળતાથી મળી જતો હોય છે. ઉદાહરણ તરીકે, ચિત્રકાર ચિત્ર તૈયાર કરે છે ત્યારે તેની પલકોની ગતિ એકદમ ઓછી હોય છે. એ તેની એકાગ્રતા વ્યક્ત કરે છે. કવિ જ્યારે પોતાની કલ્પનાના જગતમાં ખોવાઈ જાય છે, સાહિત્યકાર તેના વિચાર પ્રવાહમાં મગ્ન હોય છે, કર્મયોગી કોઈ કામમાં નિષ્ઠાપૂર્વક રોકાયેલો હોય છે, સંગીતકાર કોઈ નવી ધૂન ગોઠવવામાં વ્યસ્ત હોય છે, ત્યારે પણ તેની પલકોની ગતિ ઓછી હોય છે. આનાથી વિરુદ્ધ, વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે પલકોની ગતિ વધી હોય છે. વ્યક્તિ મૂંઝવણમાં હોય કે ગૂંચવાયેલો હોય, દ્વિધામાં હોય ત્યારે પણ ગતિ વધારે હોય છે. આ ગતિથી આત્મવિશ્વાસ જાણવા મળે છે. આત્મવિશ્વાસવાળી વ્યક્તિની પોતાની વાત રજૂ કરતી વખતે પ્રમાણમાં ગતિ ધીમી હોય છે, જ્યારે કે વ્યક્તિની વાતમાં ચોક્કસતા ન હોય, દૃઢતાનો અભાવ હોય ત્યારે પલકોની ગતિ વધારે તીવ્ર હોય છે. મુલાકાતને સમયે આ વાતનો સ્પષ્ટ અનુભવ થતો હોય છે કે પરીક્ષાર્થી જેની તૈયારી પૂરતી વ્યવસ્થિત હોય છે અથવા તો આત્મવિશ્વાસ ધરાવતો હોય છે, તેની મૌખિક પરીક્ષા વખતે પરીક્ષકને જવાબ આપતા પલકોની ગતિ ધીમી હોય છે, જ્યારે તેની તૈયારી બરાબર ન હોય, જેને પોતાના પર પોતાના ઉત્તર પર ભરોસો ના હોય, તેની પલકોની ગતિ ઝડપી હોય છે. પલકોની ગતિ માણસના સ્વભાવને પણ વ્યક્ત કરે છે. જોવામાં આવે છે કે શરમાળ પ્રકૃતિના લોકોની પલકોની ગતિ ઝડપી હોય છે. સરળ વ્યક્તિત્વવાળાની પલકોની ગતિ ધીમી હોય છે. ડરપોક લોકોની પલકોની ગતિ વધારે હોય છે. સાચા અને જૂઠ્ઠા વ્યક્તિની ઓળખ તેના આધારે થતી હોય છે. જૂઠ્ઠું બોલીને સાચી વાત છુપાવનારી વ્યક્તિની પલકોની ઝડપ વધારે હોય છે. સત્યવાદી, ન્યાયપ્રિય વ્યક્તિની આંખની પલકોની ગતિ ધીમી હોય છે, જે જૂઠ્ઠાને સાચાનો રંગ ચડાવીને રજૂ કરે છે. વખત આવે તો ન્યાયની અદાલતમાં નજર નીચી કરી લે છે.
સાહસ કરીને ઊંચી નજરે જુએ છે તો તેની તીવ્ર ગતિથી હકીકત સ્પષ્ટ થઈ જાય છે. એવા વ્યક્તિને પ્રામાણિક અને પ્રેમપાત્ર કહી શકાતો નથી. તેને ડગલે ને પગલે અપમાન સહન કરવું પડે છે. અપયશના ભાગીદાર બનવું પડે છે. વધારામાં અપ્રામાણિકપણાનું કલંક તેને માથે લાગે છે. ભણાવવાની પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધ અને વિષય પરની પકડને પણ આ ક્રિયા છતી કરી દે છે. અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે જે વિદ્યાર્થીને વિષયમાં રસ ઓછો હોય, સારી રીતે સમજી શકતો ન હોય, તેની પલકોની ગતિ ઝડપી હોય છે. બે વ્યક્તિ વચ્ચે નિખાલસતા ઓછી હોય ત્યારે ઝડપ વધારે હોય છે. તેનાથી વિરુદ્ધ જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સ્નેહ, સદભાવ જેવો મધુર સંબંધ અને નિખાલસતા હોય તો ભણનાર વિદ્યાર્થીઓની આંખોની પલકારા ઓછા હોય છે. ઉપરોક્ત મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને જ ભાષણ કરવાનો અભ્યાસ કરનારને કોઈ નિર્જન સ્થાનમાં, નદી તટે અથવા વનરાજી વચ્ચે ઝાડ પથ્થરોને સજીવ શ્રોતા માનીને પ્રવચન કરવાની સલાહ આપવામાં આવે છે. જેમ જેમ આત્મવિશ્વાસ દૃઢ થતો જાય છે તેમ તેમ તેની મૂંઝવણ ઘટતી જાય છે. તેથી પલકોની ગતિ પણ ઘટતી જાય છે. છતાં પણ શરૂઆતમાં પ્રવચન કરતી વખતે શ્રોતાઓ સાથે આંખ મેળવવાની મનાઈ કરવામાં આવે છે. કંઈક આવી જ સલાહ ટેલિવિઝનના સમાચાર વાચકોને પણ આપવામાં આવે છે કે સમાચાર વાંચતી વખતે ઉચ્ચારણમાં ભૂલ કે સૂચના અંગે કંઈ તકલીફ પેદા થાય તો ગૂંચવાડામાં પડ્યા વિના મનને શાંત રાખીને એવું બતાવવાની કોશિશ કરે કે સ્થિતિ સામાન્ય છે. અશુદ્ધિને સમયે પલકોની ગતિ વધી જાય તો તે ભૂલને વ્યક્ત કરી દે છે. તેથી તેમને એવી ચેતવણી આપવામાં આવે છે. યાદશક્તિ અને પલકોની ગતિનો સીધો સંબંધ છે. કોઈ શબ્દોની લાંબી હારમાળા યાદ રાખવાનું કહેવામાં આવે તો સંભવ છે કે બધું યાદ કર્યા પછી જ પલક બંધ થાય. ટોચના મનોવિજ્ઞાની શૈલીએ પોતાના અભ્યાસના આધારે તારણ કાઢ્યું છે કે શબ્દોની લાંબી હારમાળા યાદ કર્યા પછી બીજા શબ્દ યાદ રાખવાનું કહેવામાં આવે તો પલક ઝપકવાનો ગાળો વધી જશે. ટૂંકમાં પલકની ગતિ વ્યક્તિત્વનું દર્પણ છે. આ વિષયના જાણકાર વ્યક્તિ એના આધારે સામા વ્યક્તિના વિશે ઘણું બધું જાણી શકે છે કે તે વ્યક્તિ કેવા પ્રકારની છે. એટલે પલકની ગતિ અંગે કાળજી રાખવામાં આવે. ક્યાંક આપણી કમજોરી સામી વ્યક્તિને ખબર ના પડી જાય. અસ્તુ.